ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. હવે જુઓ કે આ ચેપ્ટરમાં અત્યાર સુધીમાં આપણે જોઈ ગયા કે સદિશ કોને કહેવાય, એ સદિશોના સંયોજનો કેવી રીતે થાય, એટલે કે સદિશોના સરવાળા કે એની બાદબાકી, કે સદિશોનું વિભાજન કેવી રીતે કરી શકાય. સદિશોના સરવાળા કે બાદબાકી આપણે બે રીતે કરી શકતા હતા, એક ભૌમિતિક રીત વડે અને બીજું બીજગણિતની બૈજિક રીત વડે. તો એ ભૌમિતિક રીત વડે કેવી રીતે સરવાળા બાદબાકી કરી શકાય આપણે જોઈ ગયા. બૈજિક રીતે સરવાળા બાદબાકી કેવી રીતે કરી શકાય એ પણ આપણે જોઈ ગયા. એટલે આ સદિશોનું એક પ્રકારનું બીજગણિતની આપણે કંઈક વાત કરી. હવે જ્યારે આપણે સમતલમાં ગતિની વાત કરવી છે તો પદાર્થની ગતિ થતી હોય ત્યારે એ પદાર્થના વેગ, સ્થાનાંતર, પ્રવેગ વગેરેને ચોક્કસ દિશાઓ હોય. આના પહેલાના ચેપ્ટરમાં તો આપણે સુરેખ માર્ગે એટલે માત્ર x અક્ષ ઉપરની ગતિનો વિચાર કરતા હતા. એટલે એ વખતે તો x અક્ષ ઉપર ગતિ થતી હોય તેની દિશા શોધવાનો આપણે પ્રશ્ન ઉપસ્થિત થતો નહોતો, કારણ કે દિશા ફિક્સ જ હતી, x દિશામાં જ હોય. એટલે ત્યાં તમે ગતિનો અભ્યાસ એ સ્થાનાંતર, વેગ કે પ્રવેગને સદિશ સ્વરૂપે લેવાના બદલે અદિશ સ્વરૂપે લઈને પણ કરી શકતા હતા, કારણ કે એમાં બધા જ સદિશો એક જ દિશાના હતા. એટલે એના સદિશ સરવાળા કરો કે અદિશ સરવાળા, એમાં બંને પરિણામ એક સરખા જ મળે, એના માટે કોઈ ફેરફાર થતો ના હોય. એટલે એ આપણે ત્રીજા ચેપ્ટરમાં આપણે આ રીતે એક જ દિશાના સદિશોની વાત કરતા હતા. હવે જ્યારે સમતલમાં ગતિ કરીએ તો સમતલમાં ગતિ માટે x યામની પણ કિંમત બદલાતી હોય, y યામની પણ કિંમત બદલાતી હોય. પરિણામે ત્યાં એના વેગ, પ્રવેગ કે સ્થાનાંતર વગેરેને દિશાઓ સાથે સાંકળવા પડે. એટલે કે હવે આને મારે સદિશ સ્વરૂપે અભ્યાસ કરવો પડે. અને માટે હવે સમતલમાં ગતિ એ હું આ રીતે સમજી શકું છું કે સમતલમાં ગતિ એટલે સમતલમાં ગતિ માટે સૌથી પહેલા તો હું લઈશ પદાર્થનું સ્થાન, એટલે કે કોણ, એનું સ્થાન અને સ્થાનાંતર. જો અગાઉ આપણે જોઈ ગયા ત્રીજા ચેપ્ટર વખતે પણ કે પદાર્થની ગતિના અભ્યાસ માટે પદાર્થને તમે કણ સ્વરૂપે વિચારી શકો. આ ચેપ્ટરની શરૂઆતમાં પણ આપણે જોઈ ગયા કે એને કણ તરીકે વિચારી શકાય, ક્યારે કણ તરીકે વિચારી શકાય એ પણ આપણે જોઈ ગયા. એટલે હવે કોઈ પણ પદાર્થની ગતિ માટે આપણને સરળતા શું રહેશે, પદાર્થને કણ સ્વરૂપે વિચારી અને એની ગતિનો અભ્યાસ કરીશું. એટલે એવી જ ગતિઓનો અભ્યાસ કરીશું કે જેમાં પદાર્થને કણ સ્વરૂપે કલ્પી શકાતો હોય. તો હવે માનો કે આ આપણું xy સમતલ, ચલો આ x અક્ષ, આ y અક્ષ. હવે પ્રારંભિક સમયે એટલે કે t1 બરાબર t સમયે ગતિ કરતો કોઈ એક કણ બિંદુ P પર હોય તો ઉગમ બિંદુને અનુલક્ષીને P નો સ્થાન શોધવું, તો O અને P ને જોડતો એક સદિશ તૈયાર કરવાનો. એટલે આ સ્થાન સદિશને હું સદિશ R1 કહું. એટલે કે હું આમ કહી શકું કે t1 બરાબર t સમયે P બિંદુ પાસે O ને અનુલક્ષીને
કણનું સ્થાન એટલે કે કણનું સ્થાન સદિશ બરાબર આપણને સદિશ r1 મળે. હવે કણ ગતિ કરતો હોય એટલે એનું સ્થાન સમય સાથે બદલાતું જતું હોય. પરિણામે બીજા કોઈ સમયે ધારો કે t2 બરાબર t વત્તા ડેલ્ટા t જેટલો નાનો સમયગાળો લો ત્યારે કણ p પરથી ગતિ કરીને આ કોઈ q બિંદુ પર આવી જાય તો q બિંદુનો o ને અનુલક્ષીને સ્થાન શોધવું એટલે o અને q ને જોડતો સદિશ તૈયાર કરવું જે q બિંદુ પાસે કણનો સ્થાન સદિશ r2 બતાવે અને માટે લખી શકાય કે t2 બરાબર t પ્લસ ડેલ્ટા t સમયે આ q બિંદુ પાસે o ને અનુલક્ષીને એક કણનો સ્થાન સદિશ ચલો આ સ્થાન સદિશને હું સદિશ r2 વડે દર્શાવું તો એ મને સદિશ r2 મળે. એટલે આ રીતે t1 અને t2 સમયે મને કણના સ્થાન સદિશો મળી ગયા. હવે આપણે ત્યાં ત્રીજા ચેપ્ટરમાં જોઈ ગયા કે સ્થાનમાં થતા ફેરફારને કણનું સ્થાનાંતર કહેવાય. ફરીથી શું કહ્યું મેં કે કણના સ્થાનમાં થતા ફેરફારને તેનું સ્થાનાંતર કહેવાય અને માટે હું શું લખી શકું કે t2 માઈનસ t1 ચલો t2 એટલે t પ્લસ ડેલ્ટા t અને t1 એટલે t એટલે કે આ ડેલ્ટા t. તો આ t2 માઈનસ t1 સમયમાં એક કણના સ્થાનમાં થતો ફેરફાર એટલે કે તેનું સ્થાનાંતર ચલે સ્થાનાંતરને હું સદિશ ડેલ્ટા r વડે દર્શાવું તો સદિશ ડેલ્ટા r બરાબર અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન એટલે કે સદિશ r2 માઈનસ સદિશ r1 એ મને ડેલ્ટા t સમયમાં થતું સ્થાનાંતર આપે. ચલો એ સ્થાનાંતરની મારે દિશા જોઈતી હોય તો એના પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાનને જોડતો સદિશ એ મને આ સ્થાનાંતરની દિશા આપે. એટલે આનો અર્થ એ કે આ સદિશ ડેલ્ટા r એટલે સ્થાનાંતર સદિશ એની દિશા એ કણના પ્રારંભિક સ્થાનથી અને અંતિમ સ્થાન ને જોડતા સદિશ ની દિશામાં મળે. એટલે આ મને સ્થાનાંતરની દિશા અહીંયા આ રીતે મળે એટલે કે અહીં સ્થાનાંતરની દિશા એ બિંદુ P થી બિંદુ Q તરફ મળે. આ મને કણનું સ્થાનાંતર મળે. એટલે આ રીતે આ કણના સ્થાન અને સ્થાનાંતર એના વિશે હું વાત કરી શકું. હવે કણે સ્થાનાંતર કરવું એટલે કે કણ ગતિ કરે છે અને કણ ગતિ કરે છે તો
એના હું વેગ એટલે કે સરેરાશ વેગ અને તત્ક્ષણિક વેગ શોધી શકું તો આના પરથી હું અહીંયા સરેરાશ વેગની વાત કરું તો સરેરાશ વેગ એટલે વ્યાખ્યા પ્રમાણે આપણને શું કહેવામાં માંગે છે કે એકમ સમયમાં થતા સ્થાનાંતરને એ કણનો સરેરાશ વેગ કહેવાય। એટલે કે સરેરાશ વેગની મારે વ્યાખ્યા આપીએ તો શું કહી શકાય કે એકમ સમયમાં થતા કણના સ્થાનાંતરને તેનો સરેરાશ વેગ કહેવાય। એટલે આ રીતે હું કણનો સરેરાશ વેગ શોધી શકું અને સરેરાશ વેગ શોધવો હોય તો મારે શું કરવાનું કે એકમ સમયમાં થતું કણનું સ્થાનાંતર શોધવાનું। ચાલો એ સ્થાનાંતર જોઈતું હોય તો હું અહીંયા આગળ આ રીતે કહી શકું કે માટે હવે જો આ ડેલ્ટા ટી સમયમાં કણનું સ્થાનાંતર કે આપણે જોયું તો કે કેટલું છે ડેલ્ટા આર તો વ્યાખ્યા પ્રમાણે તેનો સરેરાશ વેગ એટલે કે સરેરાશ v બરાબર કુલ સ્થાનાંતર એટલે ડેલ્ટા આર છેદમાં કુલ સમય એટલે ડેલ્ટા ટી। આ મને કણનો સરેરાશ વેગ દર્શાવે। ચાલે સરેરાશ વેગની દિશા એ એના સ્થાનાંતરની દિશામાં થાય એટલે કે સરેરાશ વેગની દિશા એ કણના સ્થાનાંતરની દિશા એટલે કે અહીંયા જોઈએ તો બિંદુ P થી બિંદુ Q ને જોડતી દિશામાં મળે। એટલે આ મને સરેરાશ વેગ મળે। પણ અગાઉ આપણે ત્રીજા ચેપ્ટરમાં ભણી ગયા કે સરેરાશ વેગ એ ગતિ દરમિયાન વેગ વિશેની ચોક્કસ માહિતી આપી શકતો નથી। પરિણામે મારે ચોક્કસ માહિતી જોઈતી હોય તો હું સમયનો ગાળો ડેલ્ટા ટી ધીરે ધીરે ઘટાડતો ગયો, પરિણામે વેગની માહિતીની ચોકસાઈ વધતી ગઈ અને જ્યારે સમયના ગાળો ડેલ્ટા ટી નું લક્ષ્ય મેં શૂન્ય લીધું ત્યારે જે વેગ મળતો હતો એ તત્ક્ષણિક વેગ કહેતા હતા। તે જ પ્રમાણે અહીંયા પણ કહી શકાય કે જો લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 હોય તો કણનો તત્ક્ષણિક વેગ જો આને કોઈ તત્ક્ષણિક કહેશે, કોઈ તત્કાલીન કહેશે, કોઈ તાત્કાલિક કહેશે, કોઈ તાત્ક્ષણિક કહેશે, બધી વસ્તુનો અર્થ એક જ છે કે માગેલા સમયે વેગ। અને એ વેગ માટે હું આમ લખી શકું કે આ વેગ v બરાબર લિમિટ ઓફ ડેલ્ટા r અપોન ડેલ્ટા t જ્યાં ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0। હવે અહીંયા જો કે આમને તાત્ક્ષણિક વેગ મળે અને માટે હું લખી શકું તાત્ક્ષણિક વેગ બરાબર v બરાબર આ dr અપોન dt। તો આમને અહીંયા આગળ તાત્ક્ષણિક વેગ
એટલે કે સ્થાનનું સમયની સાપેક્ષે વિકલન કરી તો આપણને કણનો તત્ક્ષણિક વેગ મળે. ફરીથી કણના સ્થાનનું સમયની સાપેક્ષે વિકલન કરીએ તો મને એનો તત્ક્ષણિક વેગ મળે. હવે જુઓ કે આ તત્ક્ષણિક વેગની દિશા એ કણના ગતિપથને આપેલ બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં હોય તત્ક્ષણિક વેગની દિશા એ કણના ગતિપથને આપેલા બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં મળે. આ એક વાત છે. જો આ વસ્તુને આપણે આ રીતે સમજીએ, બીજી રીતે મારે દિશા શોધવી હોય તો કેવી રીતે શોધી શકાય? તો ધારો કે કણનું સ્થાન સમય સાથે આ રીતે બદલાતું હોય xi વત્તા yj વડે. હવે મારે એનો તત્ક્ષણિક વેગ જોઈએ છે તો હું આમ કહી શકું માટે તત્ક્ષણિક વેગ બરાબર r નું t ની સાપેક્ષે વિકલન સ્થાનનું સમયની સાપેક્ષે વિકલન એટલે કણનો તત્ક્ષણિક વેગ આપે. એટલે આ રીતે સદિશ r નું સમય t ની સાપેક્ષે મારે વિકલન લેવાનું એટલે મને કણનો તત્ક્ષણિક વેગ મળે. ચાલો અહીંયા r ની કિંમત મૂકું તો હું આમ લખી શકું કે આ d/dt ઓફ xi વત્તા yj. સદિશ r ની જગ્યાએ મેં શું લખ્યું? xi વત્તા yj. ચાલો હવે તમને અગાઉ ત્રીજા ચેપ્ટરમાં વિકલનના નિયમો મેં તમને આપેલા હતા. યાદ કરો, એમાં બે વિધેયના સરવાળા કે બાદબાકી હોય તો વિકલનોના સરવાળા કે બાદબાકી થાય. એટલે કે અહીંયા xi અને yj વચ્ચે સરવાળાની નિશાની છે માટે મારે xi નું વિકલન શોધવાનું, yj નું વિકલન શોધવાનું, એ બેનો સરવાળો કરવાનો. એટલે કે આને હું આમ લખી શકું dxi/dt વત્તા dyj/dt. હવે અહીંયા જુઓ, વિકલનમાં એક નિયમ એવો પણ હતો કે વિધેયના ગુણાકારમાં અચળાંક હોય, વિધેયના સહગુણક તરીકે અચળાંક હોય તો એ વિકલન થતા પહેલા એ બહાર કોમન નીકળે. તો અહીંયા તમે જુઓ કે i કેપ અને j કેપ એ બે એકમ સદિશો. ચાલો એ બંને સદિશોના મૂલ્યો પણ એક એક એકમ અચળ રહે, દિશાઓ પણ અનુક્રમે x અક્ષ અને y અક્ષની દિશા અચળ રહે. એટલે કે આ બે પદ એવા છે, બે એકમ સદિશો એવા છે કે જે અચળ છે, બદલાતા નથી. માટે વિકલન થતા પહેલા એ કોમન નીકળે. એટલે dx/dt * i કેપ વત્તા dy/dt * j કેપ. અહીંયા જુઓ, dx/dt એટલે મને શું આપે? x અક્ષની દિશામાં એકમ સમયમાં થતું સ્થાનાંતર. કારણ કે dx એટલે x અક્ષની દિશામાં થતું સૂક્ષ્મ સ્થાનાંતર, dt એટલે એ સ્થાનાંતર માટે લાગતો સમય. માટે dx/dt એટલે x અક્ષની દિશામાં કણના વેગનો ઘટક આપે. અને માટે અહીંયા કહી શકાય કે અહીંયા dx/dt ને કણના વેગના x ઘટકનું મૂલ્ય કહેવાય.
અને તેને vx વડે દર્શાવો અને માટે લખી શકાય કે સદિશ vx બરાબર dx by dt into I cap. તો એવી જ રીતે સદિશ v નો y ઘટક લેવા જાઓ તો એ vy બરાબર હું લખી શકું કે vy બરાબર dy by dt into j cap અને માટે અહીંયા લખાય કે સદિશ v બરાબર vx I એટલે સદિશના ઘટક લખું તો vx vy અથવા અને આમ પણ લખાય vx I cap વત્તા vy j ને હવે આ v ની દિશા માટે ચાલો એની દિશા માટે હું અહીંયા લખી શકું કે tan થીટા બરાબર vy upon vx એટલે કે અહીંયા થીટા બરાબર tan ઇન્વર્સ એટલે એનું પ્રતિનિધિ vy upon vx એટલે આ મને તત્ક્ષણિક વેગ એની દિશા આપે એનું મૂલ્ય મળે જો મારે v નું મૂલ્ય જોઈતું હોય તો √vx² વત્તા vy² એટલે આ આપણી પાસે સમતલમાં ગતિ માટે કણના સરેરાશ વેગ અને તાત્ક્ષણિક વેગની વાત કરી જો ઝડપથી ફરીથી એકવાર જોઈ જાઓ શું કહ્યું આપણે કે પહેલા તો સમતલમાં ગતિ કરતા પદાર્થનું સ્થાન ચલો સ્થાન માટે પદાર્થનું કણ એ કોઈ એક કણ જો આપણા p બિંદુએ પ્રારંભિક સમય હોય તો ઓને અનુલક્ષીને p નો સ્થાન સદિશ r1 મળે માટે r1 ને t1 સમયે કણ p બિંદુ પાસે કણનું સ્થાન કહેવાય એ રીતે સદિશ r2 ને t2 સમયે આ q બિંદુ પાસે કણનું સ્થાન કહેવાય માટે t2 t1 એટલે કે ડેલ્ટા t સમયમાં એક કણના સ્થાનમાં થતો ફેરફાર એટલે કે એનું સ્થાનાંતર બરાબર હું લખી શકું ડેલ્ટા r બરાબર r2 r1 સદિશ હવે સ્થાનાંતર સદિશની દિશા એક કણના પ્રારંભિક સ્થાન અને એના અંતિમ સ્થાનને જોડતા સદિશની દિશામાં મળે એટલે કે કણ p થી q તરફ જાય તો સ્થાનાંતર સદિશનો જે પૃચ્છ છે એ p બિંદુ પર રહે અને શીર્ષ છે એ શીર્ષ ત્યાં q બિંદુ પર જાય જો q થી p તરફનું સ્થાનાંતર થતું હોય તો સ્થાનાંતર સદિશનો પૃચ્છ એ q પર હોય અને શીર્ષ એ p પર હોય પણ જ્યારે હું અહીંયા આગળ લખું કે ડેલ્ટા r બરાબર સદિશ r2 સદિશ r1 આનો અર્થ એ કે અંતિમ સ્થાન એટલે r2 છે પ્રારંભિક સ્થાન એટલે સદિશ r1 છે માટે ગતિ p થી q તરફ થાય છે એમ કહેવાય હવે આ રીતે મને સ્થાન અને સ્થાનાંતર મળે તો એના પરથી હું કણનો સરેરાશ વેગ શોધી શકું કે ડેલ્ટા t સમયમાં કણનું સ્થાનાંતર ડેલ્ટા r સદિશ જેટલું હોય તો એનો સરેરાશ વેગ એટલે કે એકમ સમયમાં થતું સ્થાનાંતર એટલે ડેલ્ટા r upon ડેલ્ટા t સદિશ સ્વરૂપે થાય ચાલો અહીંયા સ્થાનાંતર સદિશની દિશા એટલે પ્રારંભિક બિંદુથી અંતિમ બિંદુને જોડતા સદિશ વડે મળે યાદ રાખજો આ દિશા એ ગતિના માર્ગ ઉપર આધાર રાખતી નથી કણ ભલે સુરેખ માર્ગે p થી q પર જાય કે બીજા કોઈ વક્ર માર્ગે ગતિ કરે અને p પરથી q પર જાય દરેક વખતે સરેરાશ વેગની દિશા p થી q ને જોડતો સદિશ વડે જ મળે હવે મારે અહીંયા આગળ જો સમયનો ગાળો ડેલ્ટા t નું લક્ષ્ય 0 લઉં તો મને તાત્ક્ષણિક વેગ મળે
અને માટે તત્ક્ષણિક વેગ v બરાબર તમે લખી શકો લિમિટ ડેલ્ટા આર અપોન ડેલ્ટા ટી, જ્યાં ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0, એટલે કે v ઇક્વલ ટુ dr બાય dt. ટૂંકમાં કણના સ્થાન r નું સમય t ની સાપેક્ષે વિકલન કરીએ તો મને એનો તત્ક્ષણિક વેગ મળે. અને તત્ક્ષણિક વેગની દિશા આપણે જેમ ત્રીજા ચેપ્ટરમાં જોઈ ગયા એ પ્રકારે અહીંયા પણ કહી શકાય કે એ કણના ગતિપથને આપેલા બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં એના તત્ક્ષણિક વેગની દિશા મળે. એટલે આ રીતે હું તત્ક્ષણિક વેગ શોધી શકું. હવે હું કોઈ એક ઉદાહરણ જોઉં કે કણનું સ્થાન એ r બરાબર xi કેપ વત્તા yj કેપ સદિશ વડે આપેલું હોય તો મારે કણનો તત્ક્ષણિક વેગ જોઈતો હોય તો હું લખી શકું તત્ક્ષણિક વેગ v બરાબર dr બાય dt, જ્યાં r ને સદિશ સ્વરૂપે લેવાનું. એટલે હું સદિશ r ની કિંમત મૂકું એટલે r ની જગ્યાએ xi કેપ વત્તા yj કેપ મૂકી દઉં. હવે એનું વિકલન કરતો જો વિકલનના નિયમોનો ઉપયોગ કરીને તો અહીંયા આગળ મને શું મળે કે dx બાય dt એટલે કણના વેગના x ઘટકના મૂલ્ય મળે. એટલે એને x ઘટકનું મૂલ્ય એટલે vx વડે દર્શાવાય, અથવા જો મારે વેગ સ્વરૂપે આપવું હોય તો સદિશ vx કહેવાય, અથવા તો સદિશ vx બરાબર dx બાય dt ઇન્ટુ i કેપ લખાય. એ જ રીતે y ઘટક લઉં એટલે dy બાય dt ઇન્ટુ j કેપ મળે. આ સદિશોના સરવાળાના નિયમ પ્રમાણે આ સદિશ v બરાબર તો સદિશ vx વત્તા સદિશ vy, અથવા તો સદિશ vxi વત્તા સદિશ vyj લખવું. અને આના ઉપરથી આની મારે દિશા જોઈતી હોય તો tan થીટા એટલે કે y યામ અપોન x યામ, ટૂંકમાં વેગનો y ઘટક અને x ઘટકનો ગુણોત્તર લઉં તો એ વેગની મને દિશા આપે. એટલે આ રીતે હું એ દિશા શોધી શકું. તો આ અહીંયા આગળ આપણે વાત કરી એ સમતલમાં ગતિ કરતા કણના વેગ વિશેની વાત કરી. આવતી વખતના લેક્ચરમાં આપણે જોઈશું કે પ્રવેગી ગતિ થતી હોય તો એનો પ્રવેગ કેવી રીતે મળે, કે એનો સાપેક્ષ વેગ આપણે કેવી રીતે શોધી શકીએ, એ આવતી વખતના લેક્ચરમાં આપણે જોઈશું. ત્યાં સુધી રજા લઈએ. ગુડ બાય.